કે કોઈ સમાજ વચ્ચેની નહીં. મારી લડાઈ હંમેશા સરકાર સામે ને વહીવટી તંત્ર સામે રહી છે અને વહીવટી તંત્ર સામે લડાઈ લડવી એ પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટાઈને મૂકેલા પ્રજાના પ્રતિનિધિની એક ફરજ અને જવાબદારી છે. ત્યારે આવનાર સમયની અંદર આપના આશીર્વાદ થકી પરિણામ આવશે તો હું આપની કોઈ લડાઈ લડવામાં બાકી નહીં રાખું. લડાઈ મારી હંમેશા એવી હોય કે પહેલી લડાઈ મારી ગાંધી ચિંતા માર્ગે હોય કે ભાઈ ખૂબ અમે તમને વિનંતી કરા છે કે આ કામ કરી આપો, ખૂબ અમે તમારી પાસે અપેક્ષા રાખે છે કે અન્યાય ના કરો, અને છતાં પણ તમે કોઈ કારણોસર કામ નહીં કરો, અન્યાય કરશો અને કોઈના ઉપર જુલમ કરશો તો ગાંધીજીની વાતમાં નહીં માનો તો ક્યાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની પ્રેરણા લેવી પડે, વીર ભગતસિંહની લેવી પડે કે સચ્ચિદાનંદ બાપુની વીરતા પરમો ધર્મ નિભાવવો પડે. તો આજ સુધી મેં ક્યાંય પીછે હટ કરી નથી. જ્યારે બહારના લોકો આવીને આવી થતા હોય, હમણાં હું હનુમાન દાદાના દર્શન કરીને આવી ગયેલા, અને કોઈ બહારના લોકો આવીને દાદા થવા માંગતા હોય તો એમને પણ હું આપના માધ્યમથી આપણી હાજરીમાં કહેવા માંગુ છું કે અમારા માટે બે જ દાદા છે, હનુમાન દાદા અને ગણપતિ દાદા, બાકી બીજા અમારા કોઈ દાદા નથી. અને કોઈ પણ દાદા થવા માંગતા હોય તો પણ એ તમારા મગજમાંથી જે કાંઈ જે હોય એ કાઢી નાખજો. અને આપ સૌને એક બનાસની બેન તરીકે ખાતરી આપું છું. એવા વ્યક્તિને ડાયરેક્ટ ટિકિટ આપી દીધી તો પણ જે લોકો બાકીના 60 કે 70 જણા ટિકિટ માગવા વાળા હતા એ અવાજ પણ ઉઠાવી શક્યા નથી કે ભાઈ કેમ આવો અન્યાય. એટલે ત્યાં સ્વતંત્રતા નથી, સરમુખતારશાહી છે, કોંગ્રેસની અંદર લોકશાહી છે. અને એટલે જ હું માનું ત્યાં સુધી એ બહુ લાંબો ટાઈમ કોંગ્રેસમાંથી ગયેલા ત્યાં ટકવાના નથી. વળી પાછો કદાચ સમય પરિવર્તિત થશે તો લોકો જે સત્તામાં રહેવા માટે ટેવાયેલા હોય એ પાછો એ બાજુનો ભરતી મેળો આ બાજુ ટન મારશે. એટલે જેના માટે સત્તા, સ્વાર્થ અને વ્યક્તિ મહત્વાકાંક્ષાઓ છે એના માટે પક્ષના ઉપર રહીને એમની મેં કીધી પૈકીની વાતો જે હોય છે કે જે વર્તમાન સરકાર ના હોવાથી નથી કરી શકતી. અને અહીંયા ત્યાં આંબાને આંબલીને બધા વાયદા છે પણ એ વાયદા માલું કાંઈ નથી. અહીંયા જાય ત્યારે ચોરની માં કોઠીમાં મોઢું હંતાડીને રડે એવી વાત છે. અનેક લોકો અમને મળે છે અને જૂના ગયેલા ઘણા તો અમને એવું કહે છે કે આને ઓછીકું પણ ના કરતા. એટલે એ લોકો પણ પીડિત છે પણ હવે જાય તો ક્યાં જાય. એટલે હવે પછી બનાસકાંઠામાં ગુલાબજી હોય, ગેનીબેન હોય, કાંતિભાઈ હોય કે જે યંગ જનરેશન છે, અને અમે અનેક ચડાવ ઉતાર સહન કર્યા છે. જેટલું અમારે સહન કરવાનું હતું એટલું કરી લીધું છે. ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નહીં કે બનાસકાંઠાના ચૂંટાયેલા કોઈ પદાધિકારીઓને એક પણ ધારાસભ્યને ખરીદી શકે. એ કાયમી પ્રણાલિકા કોંગ્રેસની, બનાસકાંઠાની જનતાની અને બનાસકાંઠાના ચૂંટાયેલા ધારાસભ્યોની રહી છે.